હેલો મિત્રો, જય શ્રી કૃષ્ણ. તો આજે મારો જન્મદિવસ છે અને મને લાગ્યું તો મારો આજનો દિવસ બી સિમ્પલ રહેશે, બટ હિરેન અને કાવ્યાંશે મને સરપ્રાઈઝ આપી એની મને અપેક્ષા પણ નહોતી. ખરેખર હું ખૂબ જ લકી છું. મારા માટે સૌથી મોટી ગિફ્ટ મારી ફેમિલી છે. કેવી છે કેક? તને ગમી? મારા કરતાં પણ વધારે મારા બર્થડેની એક્સાઇટમેન્ટ અને ખુશી કાવ્યાંશની હતી. તો ચલો તમને હું એની ખુશી ઘર બતાવું. કેવી છે? યમી યમી. પછી અમે લોકો દરિયા કિનારે ફરવા નીકળ્યા. અને અહીં કાવ્યાંશભાઈ એના બર્ગરની રાહ જોવે છે. પછી અમે કાવ્યાંશભાઈ માટે બર્ગર, અમારા માટે પિઝા લઈને દરિયા કિનારે પહોંચી ગયા હતા. દરિયા કિનારે ઠંડી ઠંડી હવામાં તીખા તીખા પિઝા ખાવાની ખૂબ મજા આવી. સાથે સાથે માયરાબેનને બી ખૂબ મજા આવી. દરિયા કિનારેની એની ફર્સ્ટ વિઝિટ હતી. કાવ્યાંશભાઈના સવાલના જવાબ આપતા આપતા પછી બીચ ભોજન પતાવીને અમે લોકો જેટી પર થોડું વોક કર્યું. ઠંડી ઠંડી પવનની લહેરો ઉડતા જ માયરા તો સૂઈ ગઈ. આજનો દિવસ ખૂબ જ સ્પેશિયલ બની ગયો અને આ બધી જ પળો હંમેશા મારા દિલમાં રહી જશે.